કેમ છો મિત્રો? આપણે આજે જાવી છે વિશ્વમભરી, આખી સોસાયટી, મતલબ સોસાયટી તો ને આખી બિલ્ડિંગ વાળા જાવી છે. તો તમને દેખાડવી કે આ બધા જો અહીંયા છે, આ બધા ટાબરિયા, આ બધા મોટા ને બધા છે. તો ચાલો વિશ્વભરી ફરવા માટે જોડાઈ રહો આ વિડીયોમાં અમારી ત્યાં સુધી. સીતારામ. મિત્રો તમે જોઈ શકો છો તો ચણા વાળી આવી ગઈ છે ગાઈસ, આવો ચણા ખાવા. ઓકે જાજો ચણા ખાવા. બધી બાયુ બધા ભક્તિ સમરા કાઢે કે આ બધા બધા જો રીલ્સ બનાવવા હું કરે જાય છે ભગવાનના કામથી ને આવા ગીત વગાડે. જો તો બધા બસમાંથી ઉતરીને અહીંયા ભેગા થઈ ગયા છે ખમણ ખાવા. તો આ જો અહીંયા ખમણ બધા લેવા વાળા પછી વાળા આવ્યા રાખે છે. અહીંયા છે ખાવાનું, અહીંયા જેને જવું હોય એને ખુલ્લામાં દેશી ગામડાની વાય બેવા રાખે. આ બધા જો અહીંયા ખમણ ખાય છે. અડધા અહીંયા છે, અડધા થોડા ઘણા આગા પાછા છે. જો સોડાવાળા આ જો બધા કસ્ટમર આવી ગયા. ફટાફટ ભરે અહીંયા હાલો આપણી સોડા આવી. ચાલો આ મોટા પપ્પા, આ મારા ભાઈબંધના પપ્પા, આ ખમણ વેચવા વાળા. અમારે અહીંયા છોટું સોડા વાળા, જો સ્પ્રાઇટ સોડા વેચવા વાળા અહીંયા છોટું. એ સ્નેહા આ તો ઓડિયન્સ છે ભાઈ. આ અમારે છોટું, એ છોટું, આ છોટું સોડા. નહીં અમારે નહીં, છોટું આ છે અમારે છોટું સોડા વાળા ગાંડું. એન બેન સોરી બેન પાણી નહીં પૈસા. આ જો ઓડિયન્સ અમારી. ના ભાઈ આની સોડા ઢોળાઈ ગઈ. ગાય જે આળામાં વળતા હે ये देखिए ओपन में. અને આ ટેણિયા બધા અહીંયા એક હિસકામાં બિચારો હિસકો તૂટી જવાનો છે. હા જો બધા હાલતા હાલતા નિરાતે આવે. રન ચલો આગો રે. આ બધી ગાંડી હજી 60 સાળી આવે છે. હા જો ગાંડી હજી 60 સાળી. આ તો એક, આ બે, આ છે આની બેનપણી, આ બે છે આની બેનપણી. હા જો હાજી ગાંડીઓ. એમાં પિંક ને આ મરૂન બે સાવ 60. તો મિત્રો આપણે આવી ગયા છે ઉપર ને આ તમે જોઈ શકો છો કે વાતાવરણ કેટલું જોરદાર છે. ઉપર પહેલા આવશે કે તો તમે મિત્રો માતાજીના દર્શન કરી લ્યો. તો બસ હવે આપણે જાવી બહાર આવ્યા. તો આ તમે જોઈ શકો છો વાતાવરણ, તમે જુઓ એકવાર એટલું જોરદાર અને સુંદર છે. તો તમે અહીંયા આવો, માતાજીના દર્શન કરો અને પ્લસ અનેરો આનંદ લ્યો. વરસાદમાં આવશો તો થોડીક વધારે મજા આવશે. આ તો હજી વરસાદની સ્ટાર્ટિંગમાં મેં આવ્યો છે. આ જો અમારા દોસ્તાના પપ્પા, અમારા મોટા પપ્પા અને એના મિત્ર ત્રણે આવી જશે ઉપર. આ જો તમને હાય કહે છે. એન્ટ્રી મારો રા 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 રા. હાલો ઉપર આવે છે હવે તો. હા જો નિરાતે તેણે હાયલા આવે. તો ઉતરવી છે પાછા અમે હેઠે. લે માર પાટું માર એને માર, એટલે ગાય ગાય હેઠે ઉતરતી થઈ જાય. અને આ બાઠિયો હાર વાર
આ જો હાજા ગાંડા બે ઠેકડા મારતા મારતા પોઈ જાય છે અને આ પાણી બોટલ છે અને આ બીજું હાજુ ગાંડું આ મારા થેપલી આ હાજુ ગાંડું છે ને પાણી માંગતું હતું બોટલ નાખી દઉં છું. અમે અહીંથી લીધી પાણી બોટલ ને આ પાણી પીવે પણ ઓલું ઉતરી ગયું હેઠું આ આપણે આવી ગયા બીજા મંદિરે મહાદેવ મંદિરે રામેશ્વર મહાદેવ મંદિર તો હાલો આપણે દર્શન કરતા બી અંદર તો બસ હવે ધીમે અહીંયા ફૂલ લેવાનું છે અહીંયા બધું વાતાવરણ છે હેલિકોપ્ટર થોડુંક હવાઈ ગયું બસ હવે જાવી છે હવે અંદર. હાલો હવે આપણે દર્શન કરી લેવી આવી ગયા છે હવે આપણે મંદિરની અંદર તો હવે આપણે કરી લેવી અહીંયા દર્શન એમાં મસ્તી ન પાપ વધી ગયા આના તો આપણે આવી ગયા છે શંકર ભગવાનના મંદિરની અંદર આ છે નંદી મહારાજ ને આમાં છે શંકર ભગવાન તો તમે દર્શન કરી લ્યો તો હાલો જાવી પાછા હેઠે હવે જેટલું ઉપર આવે તો એટલું જ હવે હેઠે જવાનું છે આ જો આ એની બેનપણી મૂકીને વહી ગઈ તો હું કામ યાદ આવે? પણ એ ખબર ન હોય ને બધાને આ ઓછું છું. હા ઓછું કહેવાય શોર્ટકટ ન કહેવાય કોણે કીધું તો હાલો હવે આપણે ધીમે ધીમે હળવું હળવું ઉતરી જઈએ જેમ છેડા તેમ પાછા ધીમે ધીમે રા 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 શાળીની ગેંગમાં ત્રીજું મેમ્બર એડ થઈ ગયું છે. આ ત્રીજું મેમ્બર આ બાટિયું છે એ હવે એ બે 60 શાળી અને 80 કે નહીં હવે જોયું આપણે હેઠે જો પોગવી ત્યારે હા જો કુતરાથી બીવે આ મારો ભાઈબંધ છૂટો પડી ગયેલો જે સુરત રહી ગયો છે પાર્થ આનો ભાઈ 19-20 નો અને આ જો આ ગુજરાત બીતી હતી આ નીચે છે એ પાર્થ ઉપર છે એ હાશિદ ક્રેનિલ તો હેઠે છે ભાઈ તો તમારા માતાજીને ઓઢાડવા સુંદરી જોતી હોય તો અહીંથી નીચે લેતી જવાની ઉપર બસમાં જ બધા આવી ગયા છે તો હવે 2-3 જણા નથી આવ્યા એની વાટે સેવી અમે અને આ છે આપણા ક્રેનિલભાઈ ને બીજા બધા નથી આવ્યા એની વાટ જોવી આ જો આવી ગયા છે હારવે ચાર પપ્પા તો આવી ગયા તો આપણે પોગી ગયા છે શ્રીમદ રામચંદ્ર આશ્રમ જે ધરમપુરમાં આવેલ છે ને આ બધા ધીમે ધીમે બસમાંથી ઉતરે છે અને આ અહીંયા બધા બીજા બધા બુકિંગ કરે છે જમણવારની ટિકિટ લે છે ટ્રાવેલિંગની ટિકિટ લે છે અને હાલો તમને દેખાડવી કે ક્યાંય જગ્યાએ કઈ ટિકિટ લેવાની છે આ અહીંયા અમારે બધા એ જ કરે છે જો આ ક્રિનિલભાઈ ઊભા છે આયનભાઈને બોલાવે છે આ અક્ષિત હા જો બધા પાછા સ્કૂલની જેમ આઈ કાર્ડ લઈને આટા મારે છે અહીંયા બધા આઈ કાર્ડ પહેરી સ્કૂલમાં એક વાર કોઈ પહેરવું નથી પણ અહીંયા પહેરવું પડશે આમાં દાદા નહીં હાલે. હા નકર અંદર નહીં જવા દે કેટલા વાગ્યા છે? વાગ્યા કેટલા? અમે પછી સ્કૂલમાં આઈ કાર્ડ પહેરો તો છે નહીં પણ અહીંયા પહેરવો પડે છે કારણ કે આ વિઝિટર તરીકે ગયો અહીંયા હા જો પોગી જઈ ગયો મૂકી જાજો અહીંયા ધરમપુરમાં જો અત્યારે બધા તૈયાર થયા છે હાલો હાલો આગળ બોલાવે અમને હાલો 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 તો મિત્રો અમે આવી ગયા છે ધરમપુરની અંદર ને અહીંયા બધા ફોટો શૂટિંગ કરાવે છે અને અહીંયા તો તમને ખબર છે શરૂઆતમાં તો તમને સાંભળી લીધું છે કે અહીંયા કોઈ ફોટો વિડીયો અલાઉડ છે અને તોય તમને અહીંથી દેખાડી દેવી થોડું ઘણું ધરમપુર અને તમારે આવવું હોય ને ધરમપુર તો ઉનાળામાં નહીં આવતા ચોમાસામાં આવજો કારણ કે મજા આવશે તમને પાણી ભરે છે મોટા અમે નહીં તો બસ હવે આ લોકો પાણી ભરીને આવે એટલે અમે નીકળવી તો આ છે અમારો કંડક્ટર હા જો આઈ કાર્ડ લઈને ઊભો છે કંડક્ટર અમારો ફરીથી ચાલો આવી જાવ ધરમપુર 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 માત્ર 50 રૂપિયા ધરમપુર ધરમપર ધરમપુર આ અમારો કંડક્ટર છે ચાલો આવી જાવ ભાઈ ધરમપુર 50 રૂપિયા ધરમપુર ચલો તો કે આ એક છેલ્લા ભાઈ બાકી હતા એ આવી જાય છે હાલો બાકી નથી ને તો આપણે પહોંચી ગયા છે વિશ્વંભરી મંદિરમાં અને આ છે મારા મોટા પપ્પા જે તમને જય શ્રી કૃષ્ણ કહે છે અને વાહ 18-19 આ અમારા મોટા પપ્પા ચાલો 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 ક્યાં જ આવી છે એ તો કયો પહેલા પણ ચાલો વિશંભરી વિશ્વંભરી તો મંદિર તો વાહે છે આપણે નાવા જ આવી છે કાંઠે જઈ રહ્યા છીએ. એ આપણે આ એકદમ ગામડાનો રસ્તો લાગી રહ્યો છે. તો આ છે આપણા મોટા
તો અમે 5 નિરાતે હાઈલા જ આવી છે એવી, અને બાકી બધા ઉતાવળ હતી એને આગળ બીજા બધા આગળ હાઈલા જાય છે. મિત્રો અમે આવ્યા છે વિશ્વંભરી નાવા ડેમમાં. જો તમારે નાવું હોય તો આવી જાવ અહીંયા. અમે તો જોવો હવે આમાં નાવા પડ્યું છે. જો તમારે નાવા આવવું હોય તો હવે અમે નાવા પડી ગયા છે એવી, અને આ જેટલા દેખાય બધા અમારી હારે આવેલા જ છે. અને આ બાજુ તો નહીં, આ બધા અમારી હારે નથી આવેલા. આ જેટલા અહીંયા નાય છે ને બધા અમારી હારે આવેલા છે. પણ આ ખરખો કોઈ ફોટો પાડવા દેતો છે એની. જો હવે ફોટો પાડ્યો એમાં પાણી નાખ્યા જો તો ખરે તમે. ફોટો એકનો હરખો પાડવા દે એની મજા જ ન આવે. આ જો પાછા મંડાણા છે, ફોટો નથી પાડવા દેતા. અહીંયા અમે હોવાની ટ્રાય કરવી છે પણ મારાથી હરખું હોવાતું છે નહીં. જો મારો ભાઈબંધ તો ખરખો હોઈ ગયો છે, પણ મારે હેઠે પથ્થરો આવે છે એટલે હરખું હોવાતું છે ને આમ મજા ન આવે. કાનમાં પાણી જાય એટલે આમ જોજો કાનમાં પાણી જતું હતું એટલે હું તો બહાર વહી આવ્યો. અરે મારો ભાઈબંધ હતો ને બહાર વહી આવ્યો. પણ આ બધા હજી જો એ નિરાતે નાય છે. હે મારો ભાઈબંધ તણાવવા મળ્યો. હે પાછો ખેવો દો આને નખર હે ક્યાંય વયો જાય. હા જ બેસી ગયો હરખો. હાલો વાંધો નહીં, હવે વાંધો નહીં. હવે હું પાછો વયો તો નકર મને ફાવશે નહીં. આ જો ક્રેનિલ ભાઈ પાછા પાણી ઉડાડવા ઉપર આવ્યો. ફોટો ખરખો નથી પાડવા દેતા અમને. નાઈ બધા થાક્યા ત્યાં આવીને બધા નાસ્તા પાણી કરવા બેસી જાય. કુરકુરિયા ને આ માં હેડે ચડીને બેઠા વાંદરા ઘોડા. ધીમે ધીમે કરતા તો બધા પબ્લિક વધતું ગયું ને નાસ્તો વધતો ગયો ને આ બધા જો ધીમે ધીમે ભેગા થઈ ગયા છે. અને આ જો પાણી લેવા મોકલે છે. આ છે અમારા ક્રેનિલભાઈ. અને અહીંયા બધા જો બીજા બધા છૂટક સવાયેલા નાસ્તા કરે છે. તો ગાઈસ હવે આપણે વિશ્વંભરી મંદિરની અંદર જઈ રહ્યા છીએ. તો દર્શન કરવા માટે જોડાયા રહો. જો અંદર ફોન અલાઉડ હશે, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી, તો જરૂરથી આપણે દર્શન કરાવીશું બધાને. તો જોડાયા રહો વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી વિશ્વંભરી. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધું મંદિરનું રિનોવેશન હાલે છે. અહીંયા બધું નવું બનાવે છે. આ રીતનો આખો પ્રોપર શેડ બનાવે છે. અને અહીંયા છે મંદિર. જોવી અંદર ફોટોગ્રાફી અલાવ છે કે નહીં. જો અલાવ હશે તો તમને દર્શન કરાવી દેવું. મંદિરમાં તો ફોન અલાઉડ નહોતો પણ બહાર અહીંયા અલાઉડ છે. તો તમને દેખાડી દેવી કે આ છે ગોવર્ધન પર્વત. ગોવર્ધન લીલા કહેવાય અહીંયા. અને અહીંયા જો અહીંયા કૃષ્ણ ભગવાનની બધા અંદર છે. બધા ગોકુળવાસીઓ, ગૌ માતા, કૃષ્ણ ભગવાનને ટચલે આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડેલ છે. ને બધા ગોકુળવાસીઓ તેની નીચે આશરો લઈ રહ્યા છે. તમે નિહાળી શકો છો. ને અહીંયા જો અહીંની ફેમસ લસ્સી, ગોકુળ લસ્સી. અને આ બરાબર પાણી પીવાનું પરબ. અહીંયા કૃષ્ણ ભગવાનનું ઘર બનાવેલું છે. આ જો અહીંયા પાણી આવ્યું. વરસાદ આવી રહ્યો છે. ધોધમાર વાવાઝોડું આવી રહ્યું છે. પવન ફૂંકાઈ રહ્યો છે. અને એની વચ્ચે કૃષ્ણ ભગવાન ગોકુળવાસીઓને ગોવર્ધન પર્વત નીચે આશરો આપી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ છે કૃષ્ણ ભગવાનની લીલા, ગોવર્ધન લીલા, જેનો તમે દર્શન કરી શકો છો. ગોવર્ધન લીલાની બાજુમાં જ રસ્તો જાય છે. ત્યાં છે અહીંયા આગળ થોડીક અમથા હાલો ત્યાં ગૌશાળા આવે છે. તો હાલો આપણે ગૌશાળામાં જતા આવીએ. આ છે ગૌ માતા બધી. અહીંયા બધા ગૌ માતાને ખવડાવે છે. અને અમારા મોટા પપ્પા અને દોસ્તારના પપ્પા તેણે આવેલા જાય છે. આપણે અહીંયા ગૌ માતાના દર્શન કરી લેવી. તો મિત્રો હવે અમારા દોસ્તાર આવી ગયો છે. તો હવે જાવી છે ધીમે ધીમે બસ બાજુ. અને અહીંયા તમે જુઓ કે ગોકુળ લસ્સી જે ફેમસ લસ્સી છે અહીંયાની. તો હવે અમે જાવી છીએ બસ બાજુ. તો ધીમે ધીમે વધીએ આગળ. તો તમે અમારે હારે જોડાયા રહેજો. બધા તો બસ આવી ગયા હતા પણ મારા મોટા પપ્પાની વાહે રહી ગયા. તો એ જો દોડતા મિત્રો બસમાં બધા ચડી ગયા છે. અને બસ હવે અમે નીકળ્યા છે. ક્યાં જવા તો કે ગૌધામ જાવ. તો હાલો તમને પણ ગૌધામના દર્શન કરાવી. કેવું છે ગૌધામ એ દેખાડવી. મિત્રો અમે આવી ગયા છે ગૌધામમાં. અને અહીંયા કંઈક પ્રદર્શન જોવાનું છે. એવું બધા કહેતો છે. પ્રદર્શન કયું છે એ ખબર નહીં પણ 9 વાગે શરૂ થવાનું છે. હાલો હવે તમને દેખાડી દઈશું શું પ્રદર્શનમાં છે. અને અહીંયા જો આ બધા અલગ અલગ આ કેના સ્ટેચ્યુ છે એ તો મને ખબર નથી. જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. આ ગૌ માતા છે. અહીંયા કૃષ્ણ ભગવાન છે. જોઈજો ગૌધામમાં મેન એન્ટ્રી.
આ ગૌ માતા અને આખો ગેટ છે અને આખું મંદિર અહીંયા ગૌધામમાં આપણે મંદિરમાં આવી ગયા છે હવે અંદર. તો આ છે આખું મંદિર. બાજુના કળશમાં છે આપણા હનુમાન દાદા અને ઓલી બાજુના કળશમાં છે આપણે ગણપત દાદા. તો હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રદર્શન. નહીં જઈ રહ્યા છીએ પ્રદર્શન જોવા. ધીસ ઇઝ અ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ. આ વાહે એના ભાઈ બલરામ. તમે જોઈ શકો છો બધા જઈ રહ્યા છીએ પ્રદર્શન નિહાળવા માટે. તો તમે પણ આવી શકો છો. અમે જોવા ગયા તો પ્રદર્શન તો બંધ થઈ ગયું હતું. પણ અહીંયા બધા તમે જોયું હશે કે બધી જગ્યાએ નાના નાના હિંચકા પણ અહીંયા તો મોટા નાતા હિંચકા છે એટલા હારા મજા જ આવી રહી છે ભાઈ. અક્ષિત તો રહી ગયો આમ કે આ બધા જો નાના છોકરાને જેમ લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે. આ નાના છોકરાને જેમ પાછા ટીંગાઈ જાય બધા બાળકો જો અહીંયા. આ જો આ લહરપટ્ટી ઉતરી દો પણ એ લહરપટ્ટી ખાઈ જો. આ બે જો બે બેનપણી ખરકી પણ આ જો એક દોડતી દોડતી આવી એક અહીંયા પોગી ગઈ. આ જો બીજી આવી રહી ગઈ. જો નાની ખુડેશીમાં હમાવાની તૈયારી કરે છે. હમા હે તો નહીં. આ જો અમારે મોટા પપ્પા મોટા મેં અને અક્ષિત ધક્કો મારે છે. જો એકમાં હા ભટકા એવું છે. ઓય 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 રહી ગયા. આ અડધા અડધા આખા આ એક આખું. આ જો આ કંઈક અલગ જ નશામાં અને અહીંયા હજી સેટિંગ. ઓ ઉતરી ગયા. હા સામે ભેગું નથી. ચાલો ઓહો અલગ થઈ ગયું. હું મારા ભાઈબંધ અહીંયા હોડકો આવ્યો છે અને બીજા બધા બચેથી ફોન કરે છે કે આવો આવો નીકળવું છે નીકળવું. પણ અમે બે તો અહીંયા હોડકામાં જ છે બીજી છે અમારે માતાજી. તો મિત્રો પાછા આપણે પોગી ગયા ઘરે અને આજને અમારી વન ડે ટ્રીપ થઈ ગઈ છે પૂરી. તો આ જ રીતે અમારી જોડાઈ રહેજો. આવા નવા અવનવા વિડીયો આવ્યા રાખશે. તો હવે આજના માટે જય શ્રી રામ.